ઓકે, તમે તમારા પ્રોજેક્ટનો મસ્ટ બી યાદ રાખવાનું કે કઈ જગ્યાએ તમે પ્રોજેક્ટ બની રહ્યા છો. તો અહીંયા મેં મારા એસ ડ્રાઈવમાં વિજય સ્ટુડિયો 2013માં માય સાર ડિઝાઇન વાળો પ્રોજેક્ટ બન્યો હતો. એ એડ્રેસ બારનું મેં કોપી કર્યું અને પ્રોજેક્ટ ફરીથી ઓપન કરવું હોય તો એ ફાઇલમાં જાઓ, ઓપનમાં જાઓ અને વેબસાઇટમાં જાઓ વિજય સ્ટુડિયોની અંદર, અને તમે જે એડ્રેસ બાર કોપી કરીને પેસ્ટ કરવાનો છે એન્ટર આલો એન્ડ અહીંયાથી ઓપન કરી લો અને અહીંયાથી ઓકે કરી લો તો અહીંયા તમારું ફોલ્ડર ક્રિએટ ઓપન થઈ જશે. એમાં ગઈકાલની જે ડિઝાઇન છે, જે પેજ 1 એ અહીંયા મેં ઓપન કર્યું. ચલો આવી ગયું. હવે મારે આની અંદર કન્ટેન્ટ ગોઠવવાની છે જે ગઈકાલે મેં અધૂરી રાખી હતી બેચ. અધૂરી મતલબ સ્ટોપ કરી હતી મેં. તો અહીંયા કારણ કે હું આખું બતાવી દઉં તો ક્યારેય ખબર ના પડે, બધું ઉપરથી જ હોય. એટલે ખાલી પહેલા એક બોક્સ ગોઠવતા શીખવાડ્યું મેં. હવે બોક્સ ગોઠવાઈ ગયું તો એની અંદર કન્ટેન્ટ ગોઠવતા શીખ્યા, એટલે લખાણ યા ફોટા યા ટેક્સ્ટ યા કઈ બી બોક્સ ગોઠવતા શીખીએ. બરાબર. તો આની અંદર આ હોમ, ગેલેરી, કાર્ડ પ્રાઇસિંગ, અવર સર્વિસ ને એ બધું લખવું છે આપણે. તો પહેલા તો આપણે ડિઝાઇનમાં જતા રહીએ. અહીંયા મેં હોમ લખ્યું તો જો પેલા બોક્સ બધા અંદર જતા રહે. બીજું ટેક્સ્ટ દેખાતી નથી. તો પહેલા તો આ વેબસાઇટની અંદર મેનુ, આ બાજુનું કન્ટેન્ટ અને લાસ્ટમાં ફૂટર, એ બધાના ટેક્સ્ટ કલર વ્હાઇટ છે, ખાલી વ્હાઇટમાં જ વ્હાઇટ નથી. બરાબર. તો આપણે અહીંયા મારા વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર અહીંયાથી બોડી ટેગ પકડો યા મેઇન ટેબલ પકડો તો એ ચાલશે. આખી વેબસાઇટ પહેલા ટેબલની અંદર છે. અહીંયા રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીઝ કરો. પ્રોપર્ટીઝની અંદર અહીંયા સ્ટાઇલમાં બટન પર ક્લિક કરશો તો અહીંયા ફોન્ટ અને ફોન્ટની અંદર ફોન્ટ ફેમિલી. બરાબર. એન્ડ ફોન્ટ ફેમિલીની અંદર અહીંયા અલગ અલગ ફોન્ટ ફેમિલી આવશે. જો માઇક્રોસોફ્ટ વર્ડ વાપરેલું હોય, શીખેલા હોય તો ત્યાં અહીંયા ફોન્ટ છે વર્ડાના ફોન્ટ સાઇઝ. તો અહીંયા છે સ્મોલ એન્ડ ફોન્ટ વેઇટ મેં નાખ્યું બોલ્ડ. મને ફોન્ટના અલગ અલગ સાઇઝ છે. સ્મોલ છે, એક્સ્ટ્રા સ્મોલ છે, લાર્જ છે, મીડિયમ છે, એક્સ્ટ્રા લાર્જ છે, સાઇઝ છે. અહીંયા ફોન્ટના વેઇટ છે, ગાઠો ફોન્ટ છે, લાઇટ ફોન્ટ છે, બોલ્ડર છે, યા અલગ અલગ 100 થી 900 ની અંદર નંબર આપેલા છે. બરાબર. એન્ડ અહીંયા ફોન્ટની સ્ટાઇલ તો કશું કરવા જરૂર નથી. એન્ડ ફોન્ટ કલર આપણો વ્હાઇટ જોઈએ છે તો વ્હાઇટ, અને અહીંયા ઓકે કરશો તો જો ફોન્ટ સેટ થઈ ગયા. બરાબર. એન્ડ આના ટાઈપના જ દેખાય છે થોડા ઘણા, જો સેમ દેખાય છે એક ટાઈપનું. તો એ ફોન્ટની સ્ટાઇલ કરી આપણે. હવે આ બોક્સની જે વિડ્થ નાની છે કેમ નાનું થઈ જાય, તો આપણે પણ જે ટેબલ ટેગમાં શીખ્યા હતા કે ભાઈ કંઈક લખે દબી જતું હતું તો દરેકની વિડ્થ ફિક્સ આપી હતી. એમ આ 8 ભાગ છે, 1 2 3 4 5 6 7 8. બરાબર ને. અને એ આખું 1000 નું છે. આપણે ભાગ્યા 8 કરી અહીંયા એક કોલમની વિડ્થ નક્કી કરીએ છીએ. 125 છે. તો બધી કોલમ સિલેક્ટ કરવાની છે. કંટ્રોલ દબાઈને ક્લિક કરો. આ સ્ક્વેર બોક્સ આવશે, જો સ્ક્વેર આવે છે ને કર્સર, એટલે આમ ક્લિક કરશો એટલે કંટ્રોલ દબાઈને આવી જાય, તમે મલ્ટિપલ કોલમ સિલેક્ટ કરી શકો છો. એ નથી કરવું તો જો આઈ વાળું આઇકોન આવે છે ને, આઈ, એમ ક્લિક કરી રાખો માઉસની અને ખેંચો એમને, તો એટલે થઈ જો વાળી ઘડી તમારે કંટ્રોલ દબાઈને ક્લિક ના કરવું હોય તો. એન્ડ અહીંયા 1000 ભાગ્યા 8 કરે તો આપણે તો એ દરેકની વિથ આવી ગઈ, દરેકની એક સાથે આપી ગઈ. હવે એમાં લખાણ તો અહીંયા અલાઇનમેન્ટ સેન્ટર, વર્ટિકલ અલાઇનમેન્ટ મિડલ કરી દીધું. રેડી. તૈયાર. એટલે ઉપરથી વચ્ચે દેખાવું જોઈએ અને આડામાં સેન્ટરમાં દેખાવું જોઈએ. બરાબર. તો અહીંયા તમારું સેટ થયું. બીજું અહીંયા હોમ, ગેલેરી, કાર્ડ પ્રાઇસિંગ, our services, SERVICS, INQUIRY, booking, contact us, या એકલું કોન્ટેક્ટ લખો તો ચાલશે ને, about લખો તો ચાલશે. બરાબર. ખાલી અહીંયા મેનુ જેવું દેખાવું જોઈએ તમારું પ્રોપર. અહીંયા હું રન કરી રહ્યો છું. તો એ તમારી વેબસાઇટ રન થઈ જશે. આવી જો, હા ને. પણ એ જો થોડી જગા દેખાય છે કારણ કે ફોટો આપણા સાઈઝ ના છે.
તો એ ફોટામાં અહીંયા સાઈઝ કેટલી છે બી જોઈ લઈએ. એ પ્રમાણેની હાઈટ આપી દઈએ ખાલી આ ટેબલની. તો આપણા ફોટાની હાઈટ છે અહીંયા 30 પિક્સલની. 800 ગુણ્યા 30 દેખાય છે નીચે ડાયમેન્શન. હા ને, તો 820 છે અને 30 હાઈટ છે. તો આપણે અહીંયા હાઈટ 30 ની કરી દઈએ કારણ કે નીચે જગ્યા દેખાય થોડી ઘણી આમાં. તો અહીંયા આપણું ટેબલ પકડીએ, સ્ટાઇલમાં જઈએ અને સ્ટાઇલની અંદરથી પોઝિશનમાં જઈએ અને અહીંયાથી હાઈટ લઈ લઈએ. ઓકે, ફાઇલ સેવ કરી એન્ડ અહીંયાથી રિફ્રેશ કરશો એટલે તમારે જગા નહીં દેખાય અને એક્ઝેક્ટ દેખાશે કમ્પ્લીટલી. રેડી? ચલો હવે અહીંયા આ જે મેનુ છે સેમ મેનુ નીચે છે, ખાલી ડિઝાઇન અલગ છે, ફોટો અલગ છે. તો આપણે બીજી વાર મજૂરી નહીં કરીએ, આ ટેબલ સિલેક્ટ કરજો. આ ગમે તે ખાનામાં ક્લિક કરશો તો ટીડી સિલેક્ટ થાય, ટેબલ ડેટા સિલેક્ટ થાય અને આગળનું ટેબલ એટલે આખું ટેબલ સિલેક્ટ થાય. રાઈટ ક્લિક કરો, કોપી કરો અને લાસ્ટમાં આટલા અહીંયા પેસ્ટ કરો. અહીંયા પણ અહીંયા નીચે ડિઝાઇન જે ઉપરના ફોટાની રીતે આવે છે. આપણે ઉપરનો ફોટો નથી જોતો, લખાણ જોઈએ છે, ખાના જોઈએ છે, ટેબલની કોલમ જોઈએ છે. તો અહીંયા આ ટેબલના અંદર કોઈ પણ જગ્યાએ ક્લિક કરી આખું ટેબલ સિલેક્ટ કરીએ છીએ. પણ જો મેં ટેબલ મૂક્યું ને તો નીચે વાળા દબી ગયા પાછા. જેમ આમ લખવાથી મતલબ અહીંયા લખવાથી આમ 20 દબી જતી હતી, એમ અહીંયા મૂકવાથી હાઈટ દબી જાય છે. તો આપણે આખા ટેબલની હાઈટ આપી હતી 90 ની. જો અહીંયા દેખાય છે હાઈટ 90, મારું કર્સર રહ્યા. હા ને, તો 3 રો ની 90 છે તો 1 રો ની કેટલી થાય? 90 ભાગ્યા 3 જ થાય ને, 30 થાય. તો અહીંયા 30 ની હાઈટ છે તો 3 રો ની હાઈટ આપણે એમ સિલેક્ટ કરી અને 30 આપી દઈએ. અને એમાં લખાણ એ ટેક્સ્ટ છે સેન્ટરમાં અને વર્ટિકલ મિડલ. જો આમાં સેન્ટર છે, હા ને, ઉપર તો આપણે પેલામાંથી આવવાનું છે. તો એ પહેલાથી સિલેક્ટ કરીશું તો સેન્ટર અને વર્ટિકલ મિડલ કરી દઈએ. અને પછી એ પેલું ઉપરનું ટેબલ પેસ્ટ કરી જાઓ, નીચે કરી દબ્યું નહીં. અને જે ટેબલ ઉપરથી પેસ્ટ કરી છે આપણે એના ટેબલમાં જઈએ. ત્યાંથી અહીંયા ક્લિક કરો તો ટીડી થાય, આગળનું આખું ટેબલ પકડાય. અને પછી સ્ટાઇલમાં ગયા, સ્ટાઇલમાંથી અહીંયાથી બેકગ્રાઉન્ડમાં ગયા અને બેકગ્રાઉન્ડમાંથી અહીંયા ઇમેજ કાઢી દીધી અને અહીંયાથી ઓકે કરી દો. ફાઇલ સેવ કર્યા અને અહીંયા બ્રાઉઝરનો રિફ્રેશ કર્યા. અહીંયા તમે જુઓ ને તો આવી ગયું. રેડી? હવે નીચે કોપીરાઇટ એન્ડ કોપીરાઇટ નો સિમ્બોલ, બરાબર? તો એ કોપીરાઇટ લખ્યું મેં, બટ કોપીરાઇટ નો સિમ્બોલ કીબોર્ડમાં હોય, આ સી કરીને ગોળ સર્કલમાં ના હોય. તો એના કોડ આવું છે તો એ મેં ખાલી કર્સર રાખું છું અને સોર્સમાં જઈએ. કોડ આપણે કરવાનો નથી, ખાલી લખવાનું જ છે. તો એ કોપીરાઇટના પાસે કર્સર બ્લિંક થઈ રહ્યું છે તો એ લખવાનું છે એન્ડ COPY સેમિકોલોન. બસ કોપી, એન્ડ કોપી સેમિકોલોન. ડિઝાઇનમાં જશે કોપીરાઇટનો સિમ્બોલ આવી જશે. બરાબર? આવા ઘણા બધા એન્ડ કરીને લખવાથી સિમ્બોલ આવું છે. કીબોર્ડમાં નથી પણ તમારે લાવવાના છે. તો 2025, બરાબર? એન્ડ અહીંયા 10 લખી છે, હું 25 લખી છે ખાલી. અહીંયા શ્રી યશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. હવે જે લખી પ્રમાણે લખું છું. નીચે ડિઝાઇન ડેવલપ એન્ડ મેન્ટેન બાય. તો અહીંયા ડિઝાઇન મેન્ટેન એન્ડ ડેવલપ બાય, તમે તમારું નામ લખી શકો છો. મેં લખી દીધી વેબ ડિઝાઇનર. બરાબર? પણ એ જો આ જે ટેક્સ્ટ છે અને આ ટેક્સ્ટ સેમ દેખાય છે, આ ઉપરવાળી ટેક્સ્ટ બંને નથી, તો એની સ્ટાઇલિંગ અલગ છે. તો આ બંને હું સિલેક્ટ કરું છું, બંને રોને, અને એ જ રો પૂરતું સ્ટાઇલમાં જાઉં છું અને અહીંયા લખી દઉં છું ફોન્ટ ફેમિલીમાં ટાઇમ્સ ન્યુ રોમન. અહીંયા હા ને, પણ મારે બોલ્ડ નથી કરવાના. તો અહીંયા આપણે ફોન્ટ સાઇઝ અહીંયાથી મીડિયમ લઈ લઉં છું, ફોન્ટ વેઇટ નોર્મલ કરી દઉં છું, બરાબર? એન્ડ અહીંયાથી ઓકે કરી દઉં છું. થઈ ગયા પાછા? હવે અહીંયા જે નિકુંજ સુથાર લખેલું છે, ડેવલપર નામ લખેલા છે, એ રેડ કલરમાં છે, ઘાટું છે. તો હું આને સિલેક્ટ કરું છું. જો અહીંયાથી હું રેડ કલર કરીશ ને સ્ટાઇલમાં જઈને આટલાથી, તો આખી રો નો રેડ કલર થઈ જશે. આપણે આખી રો નો નથી કરવાનો, આપણે ખાલી આટલું સિલેક્ટ કરું છું હું અને એટલાનું જ કરવાનું છે. તો જો અહીંયા તમે એક વાર નજર મારો તો તમે શીખ્યા તે પ્રમાણે અહીંયા લખેલું છે. પછી આના એકલાનો કલર કરવો હતો તો આપણે પહેલા દિવસે નોટપેડ પર શું લખ્યું હતું? સ્પાન ટેગ લખ્યું હતું અને સ્ટાઇલ ઇક્વલ ટુ કલર કર્યું હતું. બસ એટલું જ આમાં કરવાનું છે. પણ આ ઓટોમેટિક થાય. જો અહીંયા મેં
આ દેખાય છે ઉપર એના પર ક્લિક કર્યું અને અહીંથી રેડ કલર કરી ઓકે કરે ને તો રેડ કલર થઈ ગયો અને બોલ્ડ થઈ ગયો. બોલ્ડ થયું. હા, તો પેલા બોલ્ડ માટે અહીંયા જો સ્પાન્ડેક આવી ગયું. હા, સેમ પ્રોપર્ટી આવે, સેમ વસ્તુ આવે પણ ઓટોમેટિક આવે છે. અને નીચે સ્ટ્રોંગ ટેગ, બોલ્ડ ની જગ્યાએ સ્ટ્રોંગ લખે, બી ની જગ્યાએ સ્ટ્રોંગ લખે છે, બે સેમ કામ કરે. બરાબર. તો મેં પહેલા દિવસે કીધું કે અઢળક ટેગ આવશે, જેટલા જોઈએ એટલા ઓછા પડશે. બરાબર. જેટલા જરૂર જેટલા ખબર હોવી જોઈએ તમને. તો આવી ગયો. તો આ લેઆઉટ ની અંદર તમારું હીડર ફૂટર રેડી થયું. સોરી, હીડર નહીં, મેનુ અને ફૂટર રેડી થઈ ગયું. બરાબર. એમાં ફોટા ગાયબ થઈ ગયા પાછા. હા, ફોટા ગાયબ થઈ ગયા. અહીંયા ફોટા મારા પાછા અહીંયા સેટ કરવા પડશે. તો અહીંયા બેકગ્રાઉન્ડમાં ગયા, બેકગ્રાઉન્ડમાં ઇમેજીસમાં ગયા, ઇમેજીસમાં ગયા, ફૂટર 5.gif ઓકે કરો, ઓકે કરો, ફાઇલ સેવ કરો, બ્રાઉઝરમાં જાઓ, એકવાર રિફ્રેશ કરો. આવી ગયા. ચલો, હવે ધ્યાન રાખજો કે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આવા લોગિન હિયર. બરાબર. તો જો આની અંદર કેટલી રો અને કેટલી કોલમ છે કહેશે કોઈ? આ લોગિન ભાગમાં કેટલી રો અને કેટલી કોલમ છે? રો એટલે આડી, કોલમ એટલે ઊભી. એક રો અને એક કોલમ. ના, આ એક રો, આ બીજી રો, આ ત્રીજી રો, આ ચોથી રો, આ પાંચમી રો, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી. પછી સ્પેસ છે ને રો ગણો છું, કારણ કે જગ્યા આવવા માટે જોઈશે. બીજું 9 ને 10 ગણો તો ચાલશે. અને આ બે રો માં ખાલી બે કોલમ છે, બાકી બધા એક એક જ કોલમ છે. તો આપણે અત્યારે એક રો અને એક જ કોલમ લેશું, પણ જેમ જેમ જરૂર પડે એમ ઓટોમેટિક બનાવતા રહેવાની છે. કારણ કે અહીંયા વધતી છે ઘટી છે. તો અહીંયા મેં ક્લિક કરું છું પણ કર્સરમાં એ દેખાતું નહીં. દેખાય છે કે ક્યાં દેખાય? જો દેખાય છે આખા બોક્સમાં. હા, જો. હા, જો આટલા આટલા બ્લિંક થાય છે. તો એ વર્ટિકલ મિડલ હોય દરેક પીડીમાં. બાય ડિફોલ્ટ કર્સર વર્ટિકલ મિડલ હોય તો એને ક્યાં લેવું પડશે? ટોપ લેવું પડશે. ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું. હવે આ જે બોક્સ છે એ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ જગા છોડે છે. હા ને? તો સેન્ટરમાં જેમ સમજી લઈએ આપણે. તો અહીંયા અલાઇનમેન્ટ સેન્ટર કરી દઈએ તો કર્સર ક્યાં આવી ગયું? વચ્ચે વચ્ચે આવી ગયું. હવે જે આ ફોટો છે એને હું પેલા માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં ઓપન કરી લઉં માપવા માટે. કારણ કે આપણે માપ્યા વગર ડિઝાઇન કરવાના નથી, જેને પિક્સલ પરફેક્ટ ડિઝાઇન કહેવાય. રાઈટ ક્લિક, ઓપન વિથ માઇક્રોસોફ્ટ પેઇન્ટ. બરાબર. એન્ડ અહીંયાથી સિલેક્ટ કરું છું. અને આ ભાગ છે, કેટલી વિડ્થ છે કેટલી હાઈટ છે? 250 278. પણ આપણે અહીંયા વિથ જ જોશું. હાઈટ જેમ જેમ જરૂર પડશે એમ વધતી જશે. બરાબર. મેં કીધું એક રો કોલમ રહેશે, આપણે વિથ જ જોઈએ આપણે 250. તો અહીંયા આની અંદર ક્લિક કર્યું, ટેબલમાં ગયા, ઇન્સર્ટ ટેબલ જોયું, એક રો ને એક જ કોલમ લઈએ છીએ, 250 પિક્સલ નું ટેબલ લઈએ છીએ. અને અલાઇનમેન્ટ આપણે સેન્ટર રાખવાની છે ટેબલની, તો એ પણ સેન્ટર કરીએ. ટીડીમાં ભલે સેન્ટર કરી છે પણ અહીંયા સેન્ટર કરી લેવાનું. નહીં તો અમુક કેવું થાય છે કે ભાઈ ત્યાં સેન્ટર કરી રહી જાય ને તો અમે ડાબી સાઈડ જ દેખાય છે પછી. બરાબર. અને અહીંયાથી 250 પિક્સલ આલી જાય અને હાઈટ કોઈ નથી આલી અત્યારે. એક અહીંયા ઓકે કર્યું તો આની અંદર 250 પિક્સલ નું ટેબલ છે ને એટલી જો આટલા થયું. હા ને? જે અહીંયા ભાગ રહ્યો. ઓકે. હવે આની અંદર પહેલી રો તો આપણે ખાલી ફર્સ્ટ રો જોઈએ, જ્યાં ફર્સ્ટ રો માં લખ્યું છે લોગિન હિયર. તો એની ખાલી હાઈટ માપી લઈએ આપણે. તો હાઈટ અહીંયા 31 દેખાય છે. હા ને? વિથ તો આપણે આપી છે એટલું દેખાય છે, પણ અહીંયા હાઈટ 31 છે, વિથ તો 250 થશે. તો અહીંયા હાઈટ આપી દઈએ, પ્રોપર્ટીઝમાં જઈ 31 છે એટલે આપણે નજીકની 0 વાળી વેલ્યુ લઈએ છીએ. અલાઇનમેન્ટ સેન્ટર. કેમ સેન્ટર? કારણ કે લોગિન હિયર ક્યાં લખેલું છે? સેન્ટરમાં લખેલું છે. વર્ટિકલ અલાઇનમેન્ટ મિડલ. તો અહીંયા આવી ગયું. અને અહીંયા હું લખી દઉં છું લોગિન હિયર. રેડી? ફોન્ટ અલગ હશે કદાચ તો બદલી નાખવાના હશે. મતલબ અહીંયા હું ટેબ દબાઈ દઉં છું, પછી આ નાયકલા ફોન્ટ બદલી નાખું છું. પ્રોપર્ટીઝમાં સ્ટાઇલમાં ગયા, ફોન્ટ ફેમિલીમાં ટાઇમ્સ ન્યુ રોમન લઈ લઉં છું. ફોન્ટ સાઇઝમાં અહીંયા મીડિયમ લઈ લઉં છું. બોલ્ડ રાહ દઉં છું, બોલ્ડ તો છે જ આમે. બરાબર. મીડિયમ જગ્યાએ થોડા મોટા લખવા પડશે, કારણ કે લોગિન હિયર મજા નહીં આવતી જોવામાં. તો એ મીડિયમ ની જગ્યાએ આપણે અહીંયાથી લાર્જ કરી દઈએ. બરાબર. અહીંયા હવે અહીંયા નીચેનો ભાગ જે છે આ, તો આ ભાગમાં આટલી જગ્યા છે સામાન્ય. બરાબર. 15-20 જેવી જગ્યા છે, 20 પિક્સલ બતાવે છે.
તો હું એ શું કરું છું, ટેબ દબાવું છું, પાછું એ નવી રો બની જશે ઓટોમેટિક. એટલે આ જે રો જગા છૂટી એમાં ખાલી 20 ની હાઈટ આલી છોડી દઈએ, એટલે 20 ની જગા છૂટી ગઈ. બરાબર. ઓકે. હવે અહીંયા યુઝર નેમ અને ટેક્સ્ટ બોક્સ છે, આ બે ભાગ છે. તો બે કોલમ પાડીશું, તો બે કોલમ પાડવી જ પડશે. એ રાઈટ ક્લિક કરો, મોડિફાઈડ કરો, સ્પ્લિટ સેલ કરો. સ્પ્લિટ સેલ કરો, સ્પ્લિટ ઇન્ટુ કોલમ, બે કોલમ પડી જશે આ રીતે. બરાબર ને? તો 3 કરશો 3, 4 કરશો 4 પડશે. બરાબર. આપણે બે જોઈએ છે, બે પડી ગઈ. હવે અહીંયા જે આ યુઝર નેમ લખેલું છે આટલું, તો એમાં અહીંયા વીથ લખ્યું છે 95. તો આપણે અહીંયા 100 લઈ લઈએ. બરાબર. તો અહીંયાથી 100 લેવાનું રહેશે. ઓકે. ટોટલ કેટલું છે? તો ટોટલ આખું ટેબલ 250 નું છે, તો આ રો પણ 250 ની જશે. એમાંથી અહીંયા 100 આવ્યું, તો વધ્યા કેટલા? 250 વધ્યા ને અહીંયા. બરાબર. ઓકે. એન્ડ અહીંયા 100 પિક્સલ જે છે એમાં યુઝર નેમ લખવાનું છે. બરાબર. તો અહીંયા રિઝોલ્યુશન ના કારણે કર્સર નીચે જતું રહે છે, પણ એ રન કરશે ને સરખું દેખાશે. બરાબર. રિઝોલ્યુશન નાના છે એટલા માટે કર્સર અલગ દેખાઈ રહ્યું છે. એકવાર ટ્રાય કરી જોઈએ, નહીં તો ચલો વાંધો નહીં, છોડો. અહીંયા યુઝર નેમ નહીં તો આપણે એક કામ કરીએ, અને 110 વાળી દઈએ અત્યારે, કારણ કે મારી રિઝોલ્યુશન થોડો અજીબ દેખાય છે એટલા કારણે જો 110 લખ્યું અને 240 લખ્યું તો ફરક પડે છે, એટલી પડતી જોઈ લઈએ. પણ કોઈ ફરક નહીં પડતો જો, હા ને. રિઝોલ્યુશન ના કારણે માથાકૂટ છે. બરાબર. એક તમામ કમ્પ્લીટ દેખાશે. ચલો અહીંયા ટેક્સ્ટ બોક્સ છે, અહીંયા વ્યૂ માં ગયા, ટૂલ બોક્સ માં ગયા, અને અહીંયા ટેક્સ્ટ બોક્સ લઈએ. રિઝોલ્યુશન ચેન્જ કરીને જોઈએ છે પછી થોડી વાર રહી. અને એમાં આ જે ટેક્સ્ટ બોક્સ છે, આ ટેક્સ્ટ બોક્સ છે આ સાઈડ થી છે, લેફ્ટ સાઈડ થી છે. બરાબર. સેન્ટરમાં નથી, એટલે હું અલાઇનમેન્ટ આની લેફ્ટ સાઈડ આલું છું, અને આની અલાઇનમેન્ટ આમ તમે જુઓ, જો ખાનામાં જગ્યા હોત તો એ રાઈટ સાઈડ હોત. બરાબર. તો આ યુઝરની અલાઇનમેન્ટ આપણે રાઈટ સાઈડ આપી શકીએ આમ. બરાબર. એટલે રાઈટ સાઈડ ચોટી જાય. અને એ ટેક્સ્ટ બોક્સ અહીંયા મૂક્યું મેં. હવે એ ટેક્સ્ટ બોક્સ જે છે એ ટેક્સ્ટ બોક્સ ની વિડ્થ તમે જોશો ને તો એ લખેલી જશે. જો કેટલી બતાવે છે વિડ્થ? 130. હા ને, 128 બતાવે એટલે 130, અને હાઈટ 23 એટલે હું 25 લઈ શકું છું, કારણ કે 0 લેવા જઈશ તો વધી જશે હાઈટ. એટલે હું અહીંયા જો અહીંયા હાઈટ 20 લઈ લઉં છું. જો હા ને, તો 130. અહીંયા ટેક્સ્ટ બોક્સ ની પ્રોપર્ટીઝ માં ગયા, 130 ની વિડ્થ એન્ડ હાઈટ આલી દીધી અહીંયા 20 ની. બરાબર. ફાઇલ સેવ કરીને બ્રાઉઝરમાં જોઈએ કેવું દેખાય છે. ના હોય તો પછી એકવાર બ્રાઉઝર ડિસ્પ્લે બંધ કરીને એના રિઝોલ્યુશન સેટ કરી પાછા આવીએ. ઓકે. થોડું અલગ દેખાય છે, એકવાર ટ્રાય કરી જોઉં હું. અહીંયા સેટ તો કરી છે, પણ થોડું અહીંયા એડજસ્ટ કરી લઈએ આપણે હવે, કારણ કે ફરક ક્યાં નહીં પડતો એના. રિઝોલ્યુશન કોઈ પ્રોબ્લેમ હોય તો વાત કરે છે, બાકી અહીંયા એક વાર બેકસ્પેસ મારીએ એટલે અહીંયા જેમ હતી એમ પાછું થઈ જશે. બરાબર. અહીંયા તમારું ટેક્સ્ટ બોક્સ સેટ થઈ ગયું, યુઝરનેમ સેટ થઈ ગયું, કલર નથી કરે, ખાલી હજી ગોઠવણી કરી રહ્યો છે. પાછી ટેબ દબાવશે એટલે ઓટોમેટિક નવી રો માં આવશે. હવે નવી રો ની અંદર તમારો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ પ્રમાણે નીચે પાસવર્ડ છે અને ટેક્સ્ટ બોક્સ છે, તો અહીંયા હું લખી દઈશ પાસવર્ડ. આટલા હું લખી દઈશ પાસવર્ડ. જો સ્પેસ આલવા જઉં છું ને એટલી તકલીફ પડે એટલે સ્પેસ નહીં આલતો અત્યારે, કારણ કે જગા એડજસ્ટ નહીં થતી, નહીં તો પાછળ વાળું બોક્સ દબાવવું પડશે. અને આ ઉપર ટેક્સ્ટ બોક્સ ની કોપી કરી નીચે મૂકી દીધું એટલે એની સેમ વિડ્થ અને સેમ હાઈટ આવશે, વાળી ગઈ ચેન્જ નહીં કરવી પડે. બરાબર. એને પાછું ટેબ દબાવું છું, એ નવી રો આવી ગઈ. હવે નવી રો માં અહીંયા તમે જોશો ને તો આ જગા છે આટલી, આના તમે આટલી આ એક જગા છે. બરાબર. તો એ જગા તમે સમજી લો કે અંદાજ 10-20 પિક્સલ, 20 પિક્સલ છે. આપણે 20 પિક્સલ લે તો એ ચાલશે, 25 છે પણ 20 ચાલે છે. તો આ જગ્યા છોડી અને રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝ કરી દઈએ, બંનેને સિલેક્ટ કરી 30 ની જગ્યાએ 20 કરી દઈએ. પ્રોપર્ટીઝ ને પિન આપી દેવાની એટલે વાળી કરી બંધ ના થાય પ્રોપર્ટીઝ. બરાબર. કપડા સુકાવાનું પિન આવે ને ટાઈપનું. હલો, બોક્સ મૂવમેન્ટ ના કરે વાળી કરી. ચલો હવે આ લોગિન બટન છે, તો ટૂલ બોક્સમાં પાછું જવાનું. આ ટૂલ બોક્સ અહીંયાથી ગાયબ થઈ જાય, ક્યાંથી ઓપન કરવાનું? વ્યૂ માં જવાનું અને ટૂલ બોક્સ માંથી જવાનું એટલે મળી જાય પાછું. આ બધા કંટ્રોલ છે. બરાબર. તો અહીંયા ટૂલ બોક્સ માં ગયા અને ટૂલ બોક્સ ની અંદર થી બટન છે.
જે HTML માં પણ આવશે સેમ કંટ્રોલ, પણ અહીંયા તૈયાર આપણે વાપરીએ છીએ અત્યારે બટન છે, અને બટનની પ્રોપર્ટીઝમાં અહીંયા લખી દીધી છે લોગિન. બરાબર, .NET ના આવ્યું એમાં આવી જશે બધું. પણ .NET જ છે, વિઝ્યુઅલ સ્ટુડિયો છે, પણ આપણે .NET નથી શીખી રહ્યા, આપણે ડિઝાઇન કરતા શીખી રહ્યા છે ખાલી. આવી ગયું, ચલો બટન આવી ગયું. હવે અહીંયા નીચે આમાં આપણે આ સોફ્ટવેરમાં ખાલી એક જ ડિઝાઇન બનાવવાની છે, એનાથી વધારે કરવાનું નથી. ઓકે, માપવી છે, આ જે જગ્યા માપવી છે એ 20 પિક્સેલ જેટલી છે જગ્યા. તો હું અહીંયા આના પછી ટેબ દબાવું એટલે પાછી એક જગ્યા છૂટી જાય, અને આ બંનેને સિલેક્ટ કરીને 20 પિક્સલની જગ્યા આવી દઉં. પણ પછી જે નીચે લખાય છે આ રહ્યું, એ જો આમ સિલેક્ટ કરવા જાય ને તો સેન્ટરમાં જ આખું. તો અહીંયા બે પેલા રો ભેગી કરવી પડશે, બે કોલમ ભેગી કરવી પડશે. તો સિલેક્ટ કરો, મોડિફાઈડ કરો એન્ડ મર્જ કરો. તૈયાર, મર્જ કર્યા પછી અહીંયાથી અલાઇનમેન્ટ સેન્ટર કરી લો. રેડી, અલાઇનમેન્ટ સેન્ટર થઈ જાય છે. તો અહીંયા આવી ગયું વચ્ચે જો એની વીથ બે દેખાય છે, 350 થઈ ગઈ છે ટેબલની વીથ. આ 250 છે. તો અહીંયા મેં કેટલી આલી છે રાઈટ સાઈડ? ઓહો, એટલે તો તકલીફ થઈ ગઈ છે. એ જો મેં 150 આવવાની જગ્યાએ 150 વાળી 250 વાળી દીધી. ગણતરી કેમ બગડી જાય છે જોઈએ. ઓકે, ભૂલ થયેલી છે. બધી કોલમ સિલેક્ટ કરું છું અને બધાને એક સાથે 120 150 આલ દઉં બધાને. બરાબર, તો બી કોઈ ફરક તો પડે નહીં એમ તો. તમે કદાચ ભૂલ થઈ હોય તો કામ સેટ થઈ જાય. ચલો, હવે અહીંયા બીજું એક ધ્યાન રાખજો કે અહીંયા કંઈક ખેંચી ના જાય. જો આ હું કંઈક આયરો આવે ને ખેંચી ના જાય ને, જો ભૂલથી ખેંચે ને, જો આ હા, આમ કંઈક ખેંચી જશે ને તો પાછા તમારા હાઈટ ઓટોમેટિક વર્ક નહીં કરે. બરાબર, બીજું અહીંયા 100 દેખાય છે ને 350 દેખાય, તો પેલા હું 350 હટાવી દઉં અને અહીંયા 250 કરી દઉં પાછી, કારણ કે આપણે રો તો 250 ની છે ને. એન્ડ આની અંદર માં લેવાનું છે ન્યૂ યુઝર સાઇન અપ. તો ટૂલબોક્સમાંથી હાઇપરલિંક લઈશું, જે .NET ની અંદર હાઇપરલિંક કહેવાય અને HTML માં એનો e-tag કહેવાય. અને e-tag કીધું તો એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે નેવિગેશન કરાવી દીધું. ટેસ્ટ, અને અહીંયા લખી દીધું ન્યૂ યુઝર ક્વેશ્ચન માર્ક એન્ડ સાઇન અપ. બરાબર, હવે અહીંયા અંડરલાઈન લાવવાની છે. તો અહીંયાથી નેવિગેટ URL બટન પર ક્લિક કરો, પેજ પર સિલેક્ટ કરો એટલે આવી ગયું કોઈ પણ પેજ. અહીંયા તમારે 10-12 પેજ હોય તો આના પર ક્લિક કરવાથી આ પેજ પર જઈને સિલેક્ટ કરવાનું છે. અત્યારે આપણી પાસે એક જ પેજ છે એટલે હું કોઈ પણ એક પેજ સિલેક્ટ કરી લિંક વાગી ગઈ એની, જેમ એ ટેગમાં HREF હાલતા હતા અને બીજા પેજની નેવિગેશન લખતા હતા, એની જગ્યાએ નેવિગેટ URL આવે છે. .NET નો કંટ્રોલ છે એટલા માટે. અને એમાં વ્હાઇટ કલર છે, તો એ 4 કલર, અહીંયા વ્હાઇટ કલર છે ને ન્યૂ યુઝર સાઇન અપ નો, તો અહીંયા 4 કલર છે અને 4 કલરમાં અહીંયાથી હું વ્હાઇટ કલર લઈ લઈશ. બરાબર, નેક્સ્ટ. અહીંયા થોડી જગ્યા છૂટે છે પાછી, એટલે 20 જેવી આમાં જગ્યા દઈશું આપણી. પાછું ટેબ દબાવશો એટલે નવી રો બનતી જશે. સોરી, 220 થઈ ગઈ. બરાબર, એન્ડ નીચે પાછું ફોરગોટ પાસવર્ડ છે, એ બી એક હાઇપરલિંક છે. તો એના પર ક્લિક કરી ફોરગોટ વાળા પેજ પર જવાનું છે. બરાબર, તો અહીંયા મેં લખ્યું ફોરગોટ પાસવર્ડ. બરાબર, તૈયાર. લિંક આલવી છે, તો એ પણ એક લિંક આલી દી એટલે અંડરલાઈન આવી જશે. કોઈ પણ એક લિંક આલો તો ચાલશે પેજની. આપણા પાસે એક જ પેજ એટલે આપણે એ જ આલી શકીએ અત્યારે તો. હવે કલર આનો સ્કાય બ્લુ ટાઈપનો છે, થોડો મતલબ બ્લુ તો છે જ પણ એક લાઇટ બ્લુ જેવો છે. તમે એથી કલર ચૂઝ કરી શકો તમારે જે લેવો હોય. બરાબર, ઓકે. આમાં જગા વધતી નહીં, ના કહું તમે બતાવો કે જેમ કહીએ આ 3D છે, 3D ની અંદર આમાં બતાવો જે પ્રમાણે આ બંને વચ્ચે થોડી જગ્યા વધે છે, દેખાય છે? તો એ અંદર આ બોક્સની અંદર જગ્યા છોડવી છે. તો એ સ્ટાઇલમાં ગયા થતી હોય જોઈએ છે, એના બોક્સમાં ગયા. આપણે 3D બોક્સ સિલેક્ટ કર્યું, એના સ્ટાઇલમાં ગયા, એના બોક્સમાં ગયા. હવે અહીંયા જ્યાં બોર્ડર લખેલું છે એ તમારું 3D છે, સમજી લો. જે ટેગ પકડ્યો છે એ છે. તો ટેગની અંદર જગ્યા આવવી છે તો પેડિંગ આપવાની, અને ટેગની બહાર જગ્યા આવવી હોય તો માર્જિન આપવાની. અત્યારે આપણે આની અંદર રાઈટ સાઈડ જગ્યા આવી છે. ટેક્સ્ટ બોક્સ અને યુઝરનેમ વચ્ચે થોડી જગ્યા દેખાવી જોઈએ. એ 2-3 પિક્સલની છે, કોઈ હેવી નથી એમાં. 2-3 પિક્સલ 5 બતાવે છે, પણ 2-3 પિક્સલ તો એ ચાલશે. તો અહીંયા હું પેડિંગ આપીશ. કેમ? કારણ કે બોર્ડરની અંદર એટલે ટેબલની 3D ની અંદર જગ્યા આવવી છે, અને એ બી આ સાઈડ થી આવવાની, રાઈટ સાઈડ થી. બરાબર,
અને સેમ ફોરવર્ડ કાઢી દઈશ અને રાઈટ સાઈડ થી મેં 3 પિક્સલ જગ્યા લીધી. તો એ ખસવું જોઈએ. સેવ કર્યા પછી ખબર પડશે. જો ખસશે થોડું ઘણું તો એ જો આ બંનેમાં થોડી જગ્યા આવી જશે. આવી ગઈ. એ જે આમાં પણ એવી રીતે આપી દેવાની છે. સ્ટાઇલ કરી એટલે ચોટેલું ના દેખાય કન્ટેન્ટ. હું એના માટે સ્પેસ હતો પણ સ્પેસ વધારે પડતી લઈ લીધી. તો અહીંયા પેડિંગ થી જુગાડ કરવો પડે. બરાબર. તો અહીંયા પણ ખસી જશે કમ્પ્લીટ. રેડી થઈ ગયું. જગ્યા કમ્પ્લીટ છૂટી ગઈ. હવે આ બોક્સ રેડી થઈ ગયું છે પણ અહીંયા જેમ દેખાય છે એવું દેખાવડાવવું પડશે ને આપણે. આ તો એક ખાલી ખટ દેખાય છે રન કરીએ એટલે. તો પહેલા તો આ લોગિન એનું બેકગ્રાઉન્ડ ઇમેજ મૂકવાની છે. તો અહીંયા આની અંદર સ્ટાઇલમાં જતા પહેલી રો ના ઉપર છે એટલે પહેલી રો માં જ જવાનું. સ્ટાઇલના બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડ ઇમેજમાં ઇમેજીસમાં અહીંયા લોગિન ડોટ જીઆઈએ છે. જો ના ખબર પડે તો કાલે બતાવી દઉં કે ભાઈ આમાંથી કોઈ પણ એક ફોટો ઓપન કરી નેક્સ્ટ નેક્સ્ટ જોતું રહેવાનું. તો ભાઈ અહીંયા કયો ફોટો આમાં લાગુ પડશે કારણ કે તમને આઈડિયા ના હોય નામ ઉપરથી કયો ફોટો લાગુ પડશે. તો અહીંયા તમે નેક્સ્ટ નેક્સ્ટ કરશો ને તો એ નાનો અમથો લોગિન નો ફોટો આટલો જ આવશે જેટલું તમારે જોઈએ છે. એનું નામ જ છે લોગિન ડોટ જીઆઈએફ. તો આપણે એ ફોટો અહીંયા અસાઇન કરીએ છીએ. ઓકે કરીએ ઓકે કરીએ તો અહીંયા ફોટો આવી ગયો. ફાઇલ સેવ કરો એન્ડ અહીંયા રિફ્રેશ કરો. આવી ગયું. હવે આમાં આટલો ભાગ આખો બ્લેક કલર છે જો બેકગ્રાઉન્ડ. હા ને તો તમે દરેક રો નું બ્લેક કલર કરો તો એ ચાલશે. કાં તો આખા ટેબલ નું બ્લેક કલર કરો થઈ જશે કે લોગિન ને બ્લેક કલર થઈ જશે. ના થાય. જુઓ અહીંયા સ્ટાઇલમાં જાઓ બેકગ્રાઉન્ડમાં જાઓ બેકગ્રાઉન્ડ કલરમાં ગયા અને એ બ્લેક કલર સિલેક્ટ કરી ઓકે કર્યું ઓકે કર્યું. ક્યાં છે પહેલા ટેબલ આવો એના ઉપર રો આવો અને એના ઉપર ટીડી આવો. તો પાછળ કલર છે બ્લેક એના ઉપર ટીઆર ટીડી આવી ગયો એટલે એનો ફોટો દેખાય છે. પાછળ કલર છે તો ખરો જ એનો અને ઉપરા ઉપરી લેયર ગોઠવેલા હોય ને એટલા માટે એ સેટઅપ બતાવવા આવી હતું. એ જો આખું બ્લેક કલર થઈ ગયું. હવે આની અંદર બોર્ડર આપવાની છે. વ્હાઈટ કલરની બોર્ડર છે જો ચારે સાઈડ એ આડી અને આ બોર્ડર જો ઉપર રાઈટ સાઈડ બોટમ અને લોગિન હિયર ના નીચે પણ સારી. તો પહેલા આપણે આખા ટેબલ ની ચારે સાઈડ જોઈએ. આ ટેબલ સિલેક્ટ કરી છે એના સ્ટાઇલમાં ગયા બરાબર. એમાં બોર્ડરમાં ગયા બોર્ડરમાં ચારે સાઈડમાં સોલિડ એનો કલર અને અહીંયા વ્હાઈટ કલર અને અહીંયા ઓકે ઓકે ફાઇલ સેવ કરી એન્ડ અહીંયા રિફ્રેશ કરી. રેડી. આ બોર્ડર જો મેં 2 પિક્સલ આલી છે. તમારે વધારે આપી શકો છો તમારે જેવું લુક લાવવું એવું. હવે મારે આની અંદર લોગિન હિયર ના નીચે આટલા બોર્ડર પણ લાવી છે બરાબર. આટલા પણ બોર્ડર લાવી છે. ઓકે તો અહીંયા મારે બોર્ડર લાવી છે લોગિન હિયર ના નીચે. તો અહીંયા લોગિન હિયર ના જ ખાનામાં સિલેક્ટ કરી પાછું સ્ટાઇલમાં ગયા પાછું બોર્ડરમાં ગયા અને હવે નીચેની બોર્ડર જોઈએ છે કારણ કે લોગિન હિયર ની ટોપે આવી ગઈ રાઈટ આવી ગઈ અને લેફ્ટ આવી ગઈ. ખાલી લોગિન હિયર ની લાઈન જોઈએ હતું તો બોટમમાં જોઈશે ને આપણે. તો એ બોર્ડરમાં સેમ ફોર ઓલ કાઢી દેવાનું બધું જ. પેલામાં સેમ ફોર ઓલ આવતી દીધું કારણ કે આપણે ચાર સાઈડ જોતી હતી. અહીંયા ખાલી બોટમ જોઈએ છે. બોટમમાં સોલિડ બોર્ડર જોઈ અને એમાં 2 પિક્સલ આલ્યા જે બધાને આલી છે ચાલી અને એમાં વ્હાઈટ કલર આપી દીધું. સોરી ગ્રે કલર સિલેક્ટ થઈ ગયો વ્હાઈટ કલર અને અહીંયા ઓકે કરી ફાઇલ સેવ કરો એન્ડ રિફ્રેશ કરો. સેવ એન્ડ રિફ્રેશ કરો એટલે ખબર પડતી જશે કે શું બની રહ્યું છે. રેડી થઈ ગયું. હવે અહીંયા ઉપર જગ્યા છૂટે જો આટલી જગ્યા મેનુ ના જસ્ટ નીચે લોગિન નું મેનુ વચ્ચે જગ્યા છે. એ જગ્યા છે અહીંયા 12 પિક્સલ બતાવે છે આપણે 10 લઈ લેજો કારણ કે બોર્ડર ની અંદર થોડું પૂછી ગયું. આમ જોશો ને તો 10 આવે દેખાય છે. તો આખા ટેબલ ની ઉપર જગ્યા છોડવી છે. તો પહેલા તો અંદર કોઈ પણ ટેબલમાં આ ટેબલ ની અંદર કોઈ પણ કોલમમાં ક્લિક કરો ટેબલ સિલેક્ટ કરો. ટેબલ ની 12 જગ્યા છોડવી છે. તો સ્ટાઇલમાં ગયા બોક્સમાં ગયા અહીંયાથી આ મેં તમને કીધું તે પ્રમાણે જે ટેગ સિલેક્ટ કરો એની બોર્ડર કહેવાય. તો પણ ટેબલ ની 12 જગ્યાએ છોડવી છે. કઈ પ્રોપર્ટી લેવી પડશે દેખાય જો લખેલી છે ઝીણાક્ષરી માર્જિન નથી ખાતું. ચલો એક કામ કરીએ હા ને શું લખેલું છે માર્જિન. તો એ માર્જિન ટેબલ ની જો 12 જગ્યા છોડવી છે તો માર્જિન એક મિનિટ ટેબલ ની 12 જગ્યા છોડવી છે તો માર્જિન અને ટેબલ ની અંદર જગ્યા છોડવી છે તો પેડિંગ. આપણે પેડિંગ લીધી હતી કારણ કે અંદર જગ્યા છોડવાની પેડિંગ ની અંદર આ 12 છોડવાની છે તો માર્જિન
અને એમાં સેમ ફોર ઓલ નહીં. જો સેમ ફોર ઓલ કરું હું એ 10 લખું તો બધા લખાઈ જાય. જો નીચે ટોપ રાઈટ બોટમ લેફ્ટ આવી જાય છે ને, આ સેમ ફોર ઓલ નહીં. હા, આનું માર્જિન છોડાય છે ને, તો એ સેમ ફોર ઓલ કાઢી દો. આમાં સેમ ફોર ઓલમાં સેમ જ આવશે. જો આવે છે ને, તો એ માર્જિનમાં ખાલી ટોપ જ જોઈએ તો સેમ ફોર ઓલ કાઢી દો અને ખાલી ટોપમાં 10 લખી દો. એટલે ઉપરથી જગ્યા છૂટી ગઈ. છૂટી ગઈ. જો માર્જિન નો મતલબ થાય કે ટેબલ યા કોઈ પણ ટેગ પકડો છે, ટેગથી બહાર જગ્યા છોડવી છે તો માર્જિન અપાશે. ટેબની અંદર જગ્યા છોડવી છે તો પેડિંગ અપાશે. તો જો લોગિન નું બોક્સ હવે પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે તમારે આની અંદર નેક્સ્ટ બોક્સ છે આ રહ્યું. હવે આમાં કોઈ મજૂરી નહીં થાય. કેમ નહીં થાય? સેમ છે. ખાલી વચ્ચેનો ભાગ કાઢી ફોટો જ મૂકવાનો છે. તો એ શું કરશે? જન્મસિદ્ધ હક પ્રમાણે શું છે આપણો હક? કારણ કે આપણે આઈટી એન્જિનિયર છે, કોપી પેસ્ટ નો આપણો હક છે. બરાબર? તો રાઈટ ક્લિક કરો, કંટ્રોલ સી દબાયું, કર્સર નીચે રાખું છું પણ કર્સર નીચે આવતું જ નહીં. જો આના પાછળ મોટું બ્લિંક થાય છે, દેખાય છે? હા ને? તો ખાલી એકવાર એન્ટર આપી દો એટલે કર્સર નીચે આવી જશે. અને એ સ્ટેપ પાછું ઉપર લઈ લો અને પછી પેસ્ટ કરો. બરાબર? તો આવી ગયું. અને અહીંયા ન્યૂઝ ઇવેન્ટ્સ, તો અહીંયા પણ એ લખવાનું છે. તો એ લખી દીધું ન્યૂઝ ઇવેન્ટ્સ. બરાબર? પછી નીચે આ ભાગ છે, તો આટલો આ બધી રો સિલેક્ટ કરી દીધી અને ઉડાડી દીધી છે. ડિલીટ નહીં દબાવવાનું, રાઈટ ક્લિક કરી ડિલીટ ઉપર જઈ ડિલીટ રો કરવાની. ડિલીટ દબાવશો તો અંદરની કન્ટેન્ટ ઉડી જશે, રો નહીં ઉડે. બરાબર? તો ડિલીટ રો કરશે એટલે આખી રો ઉડી જશે. બરાબર? એન્ડ આની અંદર આ જે ખાનું એટલા માટે આવતી હતી કે ભાઈ આપણે આને માપી અને એની હાઈટ વધારી દઈએ છીએ. તો આની હાઈટ માપી લો ખાલી, તો એ 200 ની હાઈટ બતાવતી દેખાય છે. 200 ની હાઈટ એ લઈ લઈશું. તો 20 છે જગ્યાએ 200 કરી દીધી. બરાબર? હવે મારે એ ફોટો લેવો છે તો તમને લેઆઉટ નામનું ફોલ્ડર આપેલું હોય તેમાં ન્યૂઝ એડ નામનો ફોલ્ડર હશે. બધું લેવું તો લઈ લેજો, નહીં તો આ એકલો ફોટો લેવો તો વાંધો નહીં. હું અત્યારે બધું ફોટો લઈ લઉં આખું. રાઈટ ક્લિક કરી રાઈટ ક્લિક કરી કોપી કરી. બરાબર? કંટ્રોલ સી કંટ્રોલ વી કરો તો એ ચાલશે. હવે કંટ્રોલ સી દબાઈ દઉં છું કારણ કે કલાક જશે એના કરતા. અને અહીંયા સજેશન એક્સપ્લોરરમાં ગયા, વેબસાઇટ નામ પર ક્લિક કરી, રાઈટ ક્લિક કરી એન્ડ પેસ્ટ કરી દીધી. હવે એ ફોટાનું નામ હતું sport04. તો એ અહીંયા હું કોલ કરાવવું છે તો બે ઓપ્શન છે. એક તો ઓપ્શન છે તમારો અહીંયાથી 3D ના સ્ટાઇલમાં જાઓ, બેકગ્રાઉન્ડમાં જાઓ, બેકગ્રાઉન્ડ ઇમેજમાં જાઓ, ઇમેજમાં જાઓ, સોરી ન્યૂઝ એડમાં જાઓ અને અહીંયા sport04 કરો અને અહીંયા ઓકે કરો. રેડી? ફાઇલ સેવ કરો તો અહીંયા તમને આ રીતે દેખાય છે. આવ્યું? પણ આ ફોટો આખો દેખાય છે, જ્યારે આ ફોટો અધૂરું દેખાય છે. તો શું થાય છે કે આપણે જે મૂકી છે બરોબર જ મૂકી છે પણ ફોટો અધૂરો દેખાય છે. તો અત્યારે આપણે વાપરી દઈશું. શું કરશું? તો ઇમેજ ટેગ જ મૂકી દઈશું. મતલબ આ ફોટો જ આખું ખેંચીને આમાં મૂકી દઈશું અને અહીંયા ઓકે કરો છો. ક્લિક કરી ખેંચી અને છોડી દો. આવી ગયું? શું કર્યું? ક્લિક કરી જોજો, ફરીથી બતાવું છું. આ ક્લિક કરી રાખ્યું, માઉસ છોડવાનું નથી, એમને એમ ખેંચી લેવાનું છે એમને. અને પછી છોડ દો અને પછી ઓકે કરી દો. આવી ગયું? બરાબર? ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય. અને પ્રોપર્ટીઝમાં જાઓ. હવે પ્રોપર્ટીઝમાં સ્ટાઇલમાં જાઓ, પોઝિશનમાં જાઓ અને અહીંયા હાઈટ હાલ દો 200 ની અને વિડ્થ હાલ દો 250 ની અને એથી ઓકે કરી દો. બરાબર? ફાઇલ સેવ કરી દો અને અહીંયા બ્રાઉઝરમાં રિફ્રેશ કરી દો. રેડી? તૈયાર? ચલો એ જ રીતે હવે નીચે સેમ છે ને, તો નીચે તો ખાલી ફોટો બતાવવાનો છે, ટાઇટલ બતાવવાનું છે. ન્યૂ કાર્ડ છે તો અહીંયા આખું ટેબલ છે. રાઈટ ક્લિક કરો, કોપી કરો એન્ડ અહીંયા પેસ્ટ કરી દો અને ત્યાં તમારે લખવાનું છે ન્યૂ કાર્ડ. બરાબર? હવે આ ફોટો લેવાનો છે તો આ ફોટો હટાવું છું, હું ડિલીટ કર્યો, તે ફોટો ત્યાંથી હટી ગયો અને એ કાર્ડનો ફોટો તમારા લેઆઉટ ફોલ્ડરમાં એ પડી જશે. જો દેખાય છે છૂટો? એ કાર્ડનો ફોટો કોપી કર્યો અને તમે છૂટો ફોટો મૂકશો તો એ ચાલશે, કાં તો કોઈ પણ ફોલ્ડરમાં જઈને પેસ્ટ કરશો તો એ ચાલશે. બરાબર? કોપી નથી લાગતો. બરાબર? અહીંયા ડાયરેક્ટ જ કોપી કરું છું એન્ડ અહીંયા પેસ્ટ. પેસ્ટ આવતું જ નથી. એક મિનિટ. કંટ્રોલ સી કંટ્રોલ વી. કોપી થતું જ કેમ નથી?
કોપી કમાન્ડ વર્ક જ નહીં કર્યો. જબર છે. કોપી કમાન્ડ વર્ક જ નથી કરતો. આ કોપી કમાન્ડ બંધ થઈ જાય તો આઈટી વાળા બહુ તકલીફો પડી જાય. બરાબર, કઈ નહીં, અહીંયાથી જુગાડ મારીએ છે. જુગાડ શું કર્યો? અહીંયાથી હું કોપી તો કરું છું, અહીંયા પેસ્ટ નો ઓપ્શન નહીં આવતો આટલે. બરાબર, સોલ્યુશન આવી ગયું ને? હા, ચલો. તો અહીંયા આવી ગયું. હવે એ ફોટો અહીંયા મૂકી દો. પછી થોડી વાર રિફ્રેશ થાય લાગે છે. અને અહીંયાથી ઓકે કરી. રેડી? હવે જે આપણે એન્ટર માં આવી દો, જેમ કરશે પાછળ આવતું હતું એન્ટર માં આવી દો ને, એ એન્ટર અહીંયા હું બેક સ્પેસ થી હટાવવા જશો તો નહીં હટે. બરાબર, તો એ ડિલીટ કી દબાવવાનું. ડિલીટ કી એટલે કરસર મૂકીને ડિલીટ કી દબાવશો એટલે હટી જશે. પછી એ ફાઇલ સેવ કરો અને રિફ્રેશ કરો. તો એ જો તમે અહીંયા મેનુ રેડી કર્યું, લેફ્ટ સાઈડ રેડી કર્યું અને ફૂટર રેડી કર્યું. રાઈટ સાઈડ માટે અલગ બોલાવું છું. પહેલા આટલું સેટઅપ કરો. બરાબર, વિડીયો અપલોડ કરું છું હું. બરાબર, પહેલા આટલું સેટઅપ કરો. ઓકે,